નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ લાસ્ટ ડેડલાઇન પર, જ્યાં જ્ઞાન એ જ શક્તિ છે. આજે આપણે કહેવતો વિશે શીખીશું, જેમાં આપણે પાર્ટ 2 જોઈશું. આપણે આગળ વિડીયો જોયો પાર્ટ 1નો. જેને પણ પાર્ટ 1 જોવાનો બાકી હોય એ આપણી ચેનલ પરથી પાર્ટ 1 જોઈ લે, કેમ કે ખૂબ જ ઉપયોગી કહેવતો જીએસએસએસબી છે, ટેટ છે, જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી એવી કહેવતો આપણે મેન કહેવતો કવર કરી છે. અને આજે પણ આપણે સૌથી વધારે કહેવતો શીખવાના છે. તો સૌથી પહેલાં આપણા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે કોઈ નવો વિડીયો ચૂકી ન જાઓ અને તમને તરત જાણ થાય કે નવો વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. તો ચાલો શરૂ કરીએ આપણે જીએસઈઆરટી આધારિત કહેવતો. પહેલી કહેવત છે, ચામડાની જીભ ગમે તેમ વળે. એટલે કે માણસ સારું નરસું બધું ફાવે તેમ બોલતો હોય છે. બીજું જોઈએ, 4 દિવસની ચાંદની ફિર અંધેરી રાત. થોડા સુખના દિવસો પછી દુઃખ આવે જ છે. સુખ કોઈને સદા રહેતું નથી. ત્રીજી કહેવત જોઈએ, 4 મળ્યા એટલે ચોરનો ભય ટળ્યો. એટલે કે એક કરતાં વધારે માણસો સાથે હોય તો ચોરનો ભય ન રહે. ચાલતા બળદને આર ના ઘોંચાય. એટલે કે કોઈ કામ કરતા માણસને ખોટી સતામણી કરવી નહીં. ચાલતી ગાડીએ ચડી બેસવું. એટલે કે ચાલતામાં ભળી જવું. નેક્સ્ટ જોઈએ આપણે, જીવ્યા કરતાં જોયું ભલું. ફરતા રહીને દુનિયા જોવી તે જિંદગી કરતાં પણ વધારે મહત્વનું છે. આગળની કહેવત જોઈએ, જૂઠાની આવરદા 4 ઘડી. એટલે કે અસત્ય બહુ ટકતું નથી. જૂથ ત્યાં સૂત. સંગબળ એક શક્તિ છે. જૂની આંખે નવા તમાશા. એટલે કે ઘરડાઓએ જુવાનિયાઓની રીતભાતના નવા રંગઢંગ જોવા તે. જે ગામ જવું નહીં એનો રસ્તો સીધ પૂછવો. જે ગામ જવું જ નથી એનો રસ્તો પૂછીને કંઈ કામ નથી. એનો મતલબ થાય છે જે કામ ન કરવું તેની પંચાયત પણ ન કરવી. આગળની કહેવત જોઈએ, જેવો દેશ તેવો વેશ. જ્યાં રહીએ ત્યાંના રીત રિવાજ અપનાવવા. જેવો સંગ તેવો રંગ. આ પણ તમે સાંભળી જ છે, સોબત તેવી અસર થાય. જો વરસે આદરા તો 12 માસ પાદરા. આદરા નક્ષત્રમાં વરસાદ થાય તો આખું વર્ષ સારું જાય. જોશીના પાટલે ને વૈદ્યના ખાટલે. એટલે કે જોશીની કમાણી તેના સામે ગોઠવેલ પાટલે હોય છે ને વૈદ્યની કમાણી તેની સામે ઢાળેલ ખાટલે હોય છે. અર્થાત ધંધા માટે જરૂરી ગોઠવણી કરવી આવશ્યક છે. આ બધી કહેવત જીએસઈઆરટી આધારિત જ છે, જેથી બધાએ ખાસ કરીને નોટ કરી લેવી. આગળની કહેવત જોઈએ, જેવા શેઠ એવા વાણોતર. એટલે કે માલિકના ગુણ પ્રમાણે તેના હાથ નીચેના માણસો હોય છે. જેવો માલિક હોય એવા જ એના માણસો પણ હોય છે. જેવા સાથે તેવા. જે જેવો વ્યવહાર કરે તેની સાથે તેવો વ્યવહાર કરવો. સેમ, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જેવા પોતે હોય એવા જ અન્યને પણ લાગે. જેવી દાનત એવી બરકત. જેવી વૃત્તિ હોય તેવું જ ફળ મળે. આ પણ તમને ખ્યાલ જ હશે, જેવી સોબત એવી અસર, કે જેવી સંગત તેવી અસર. આગળની કહેવત જોઈએ આપણે, ડુંગરા દૂરથી રળિયામણા. દૂરથી બધું જ સુંદર દેખાય છે. ડુંગરે દવ લાગે તો દુનિયા જાણે, પણ પેટમાં લાગે તે કોઈ ન જાણે. એટલે કે પોતાની પીડા અન્યને કહી ન શકાય, જણાવી ન શકાય. આગળની કહેવત છે, ડુંગળીમાં એલચીનો સ્વાદ આવે નહીં. સ્વભાવગત દુર્ગુણ નિવારી શકાતા નથી. ડૂબતો માણસ ફીણને વળગે, ડૂબતો માણસ તરણું પકડે. એટલે કે પડતો માણસ ગમે તેનો સહારો લે. પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેમાં આપણે મોસ્ટ ઓફ બધી કહેવતો કવર કરવાની ટ્રાય કરી છે, અથી લઈને સ સુધી. એટલે ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો. આગળ આપણે જોઈએ નવી કહેવત, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. એટલે કે સારું નરસું બધું સરખું. ટકો મળે પણ તક ન મળે. એટલે કે પૈસા કરતાં તકની કિંમત બહુ મોટી છે. ટાળા ટાળ કરીએ નહીં ને ટાળના માર્યા મરીએ નહીં. એટલે કે આપત્તિ સમયે રોદણા રડવાને બદલે આપત્તિનો સામનો કરવો. મરવાનું નથી, આપણે પણ આપત્તિનો સામનો કરવાનો છે. ટાળ વાય સૌને ન વાય વહુને. એટલે કે નાના પાસે સૌ કામ કરાવે. વહુ ઘરમાં સૌથી નાની હોય એટલે અહીંયા પણ એક કહેવત યુઝ થાય છે. ટાળ વાય સૌને ન વાય વહુને. એટલે કે નાના પાસે સૌ કામ કરાવે.
ટાળા પહોરના તડાકા મારવા એટલે કે ગપ્પા મારવા. નેક્સ્ટ કહેવત જોઈએ. દાંતને અને અન્નને વેર થવું એટલે કે ગરીબાઈ ભોગવવી અથવા તો ખાવાના સાસા હોવા. દાઝિયા પર ડામ દેવો, દુઃખ હોય એને વધારે દુઃખ દેવું. દાટ્યા મળદા ઉખેડવા સારાને એટલે કે વીતી ગયેલી દુઃખદ ઘટનાઓની યાદ વારંવાર ના કરવી. દાઢીની દાઢીને સાવરણીની સાવરણી એટલે કે શોભાના શોભાને કામનું કામ બંને હેત સરે. શોભાની શોભાને કામનું કામ બંને શું કરે? હેત સરે. દાઢીમાં હાથ ઘાલવા એટલે કે કાલાવાલા કરવા. આપણે કાલાવાલા કરવા માટે આમ દાઢી પર હાથ ફેરવતા હોય ને એ વસ્તુની વાત કરી છે આમાં. આગળ જોઈએ. દીકરીને ગાય જ્યાં દોરે ત્યાં જાય એટલે કે દીકરી અને ગાયને બીજાની ઈચ્છા મુજબ જ વર્તવાનું હોય છે. દીઠા દેવને પહોંચી જાત્રા, જેમ તેમ કાર્ય આટોપવું. દીવા પાછળ અંધારું અથવા તો દીવા વાંસે અંધારું, આ પણ તમે બહુ વાર સાંભળ્યું છે. જાણીતા માણસના મરણ પછી નમાલો માણસ આવવાને લીધે ફેલાતી અંધાધૂંધી અથવા તો પ્રસિદ્ધ પિતા પાછળ ઘણીવાર નામ બોલનાર સંતાન પાકે. આગળની કહેવત જોઈએ આપણે. ન બોલવામાં નવગુણ, બહુ વાર સાંભળી હશે, બોલતા પણ હશે તમે. કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે. ન મામા કરતાં કહેણો મામો સારો, ના મામા જ ના હોય એના કરતાં કહેણો મામો સારો. કશું જ ન મળે એ કરતાં થોડું મળે તો સારું. નકટાને નાક નહીં ને નફ્ફટને સાન નહીં, શરમ છોડીને વર્તવું. નક્કલમાં સી અક્કલ, કોઈનું કરેલું કરવામાં કશી કારીગરી નથી. આગળની કહેવત છે. ધોબીકા કૂદતાના ગરકાના ગાટકા. માણસ જ્યારે દ્વિધામાં પડે છે ત્યારે તે નથી રહેતો ઘરનો કે નથી રહેતો ઘાટનો. બંને પક્ષને પ્રસન્ન રાખવા મતનાર નિષ્ફળ જ જાય છે. ધોળામાં ધૂળ નાખવી એટલે કે વૃદ્ધાવસ્થામાં લાંછન લાગ્યું. દોડે દાડે અંધારું એટલે કે અવ્યવસ્થા હોવી. દોડે દાડે તારા જોવા એટલે કે અશક્ય વસ્તુ વિચારવી. અને દોડે દાડે તારા દીઠા એટલે કે બહુ દુઃખ પામી હેરાન પરેશાન થવું. આમાં છે જોવા અને દીઠામાં ફરક છે, એટલે બંને વસ્તુ ખાસ ધ્યાન રાખવી. નેક્સ્ટ જોઈએ. નમે તે સૌને ગમે, નમ્રતા સૌથી મોટો ગુણ છે. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો, નમ્રતા પ્રભુને પ્રિય છે. નર કરણી કરે તો નરકા નારાયણ. મનુષ્ય જો સત્કાર્ય કરે તો એ પોતાના પુરુષાર્થથી મહાન પણ થઈ જાય. નરોવા કુંજરોવા, આ પણ ખાસ ધ્યાન આપજો આના પર. નરોવા કુંજરોવા બહુ વાર પૂછાય છે. વિકલ્પ બતાવી સત્યને ઢાંકવા પ્રયત્ન કરવો. નવ નેજા પાણી ચડે, પથ્થર ન ભીંજે કોર, કંઈ અસર નહીં થવી. નવરો બેઠો નખો દ્વાળે, આ પણ તમે સાંભળ્યું હશે. કામ વિનાનો માણસ કંઈ ને કંઈ ખટપટ કર્યા જ કરે. નેક્સ્ટ જોઈએ. પથ્થર ઉપર પાણી, જડ બુદ્ધિનો માણસ સમજે જ નહીં. પહેરીએ ગામને ગમતું, ખાઈએ મનને ગમતું. સ્વાસ્થ્ય સાચવવા પોતાને અનુકૂળ આહાર કરવો, પરંતુ સમાજ સાથે રહેવા સમાજને અનુકૂળ થવું. પહેલું સુખ તે જાતે ન રહ્યા. તંદુરસ્તી એ શું છે? પ્રથમ સુખ. પહેલો સગો પાડોશી, પડોશીને સગા કરતાં વધારે નજીકનો ગણવો. પળમાં મન માળવે જાય, મન કેવું છે? બહુ જ ચંચળ છે. આગલી કહેવત જોઈએ. પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી. સંસ્કાર કે ગુણ તો શરૂઆતથી જ દેખાઈ આવે છે. પૂછતા નર પંડિત એટલે કે પૂછતા પૂછતા જ્ઞાન મેળવી શકાય. પેટ કરાવે વેઠ, પેટ શું કરાવે? વેઠ. પેટના પોષણ માટે બીજાની મજૂરી કરવી પડે. પેટ પાળે વેર બાળે. દીકરા ઘડપણમાં પાળે, વેર વંશવેલો બાળીને નિર્વંશ કરે. પેટનો બળ્યો ગામ બાળે એટલે કે પોતાને દુખે સૌને દુઃખી કરે. આગલી કહેવત છે. પાણી વલોવીએ માખણ ન નીકળે એટલે કે વ્યર્થ મહેનત કરવી. પાણીમાં રહેવું ને મગર સાથે વેર. જેની સત્તા હેઠળ રહેવું તેની સાથે દુશ્મનાવટ રાખવી. પાત્રો જોઈને વાત થાય એટલે કે યોગ્યતા જોઈને વિશ્વાસ મૂકવો. પાપડી ભેગી ઈયળ બફાય એટલે કે સારા ભેગું ખરાબ પણ નુકસાનમાં ઉતરે. પાપનું ધન પ્રાયશ્ચિતમાં જાય. અણહકની કમાણી અયોગ્ય માર્ગે જ વપરાય. આગલી કહેવતો જોઈએ આપણે. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. પુરુષાર્થ વિના બેસી રહેનાર સુખી થતો નથી. ફાંસ કાઢતા પેસે સાલ એટલે કે એક દુઃખ નિવારતા બીજું મોટું દુઃખ આવી પડે.
ફૂલ નહીં ને ફૂલની પાંખડી, આ પણ તમે બહુ વાર બોલતા પણ હશો. એટલે કે નજીવી ભેટ. ફુવડનો મેલ ફાગણે ઉતરે, એટલે કે ફાગણ ઉત્સવનો સમય છે. એ એવો સમય છે કે ફુવડ પણ ઉત્સવ માણે. બકરી આદુ ખાતા શીખી, નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે. આમાં બકરીનું ઉદાહરણ આપ્યું છે. નેક્સ્ટ કહેવત છે, બળતામાં ઘી હોમવું, એટલે કે ઉશ્કેરણી કરવી. બળથી ન થાય તે કળથી થાય, એટલે કે ઘણીવાર બુદ્ધિથી કે યુક્તિથી જે કામ થાય તે તાકાતથી ન થાય. બળિયાના બે ભાગ, એટલે કે બળવાન વ્યક્તિ નિર્બળ પાસેથી વસ્તુ આંચકી લે. બંને ભાગ કોના? બળિયાના જ. બંદા પહોળાને શેરી સાંકડી, ઉડાવું અને ખર્ચાળ માણસને આખરે મર્યાદાઓ નડે છે. બંદાની દાઢીમાં એવા ગુણ, જેમ ખાસડા પડે તેમ આવે નૂર, એટલે કે લુચ્ચા માણસો સમજાવ્યાથી ન માને પણ માર ખાય ત્યારે સારી રીતે વર્તે. આગલી કહેવત છે, 12 હાથનું ચીબડું 13 હાથનું બી. 12 હાથનું ચીબડું હોય તો 13 હાથનું બી હોય, એટલે કે અશક્ય વાત. પછી 1200 ચૂહા મારી બિલ્લી હજ કરવા ચાલી. અંદર ખાનેથી પાપાચારની પ્રવૃત્તિ કરવી અને બહાર પરમાર્થનો આડંબર કરવો. 12 દાડા કંઈ સરખા જાય છે, એટલે કે મનુષ્યના જીવનમાં ચડતી પડતી આવતી રહે છે. 12 બુદ્ધિ 16 શાન, વળ્યા તો વળ્યા, નહીં તો પથ્થર પાણ. વયના વિકાસ પ્રમાણે ગુણો ન વિકસે તો જીવન દુઃખમય બને છે. આગલી કહેવત જોઈએ, ભણે ગણે તે લેખા લખે ને ન ભણે તે દીવો ધરે, એટલે કે વિદ્વાન સર્વત્ર પૂજાય છે, જ્યારે અભણ માણસને માન મળતું નથી. ભણે તેની વિદ્યા, મારે તેની તલવાર ને પાળે તેનો ધર્મ, એટલે કે વિદ્યા, સુરવીરતા અને ધર્મ જે સાચવી જાણે પાળે તેના જ તે થઈ રહે છે. ભણેલાને 4 આંખ, અભણ આંધળો, એટલે કે અર્થાત નિરક્ષરતા અંધત્વ સમાન છે. ભણ્યા પણ ગણ્યા નહીં, માત્ર જ્ઞાન હોય પણ તેને વ્યવહારિક અમલ ન આવડે તો એ વ્યર્થ છે. ભણ્યો ગણ્યો તે ઘોડે ચડ્યો, અથવા તો ભણેલો માન અને આદરને પાત્ર બને. આગળ, ભર્યો ઘડો છલકાઈ ગણો ને ભૂંડો ભૈયો મલકાઈ ગણો, એટલે કે દુર્જન માણસ મીઠું બોલે. ભર્યો છલકે નહીં, છલકે 100 આધા, ઘોડા ભૂંકે નહીં, ભૂંકે 100 ગદ્દા. જ્ઞાની માણસ છકી ન જાય, અર્ધજ્ઞાની વધુ ધંભ કરે. અધૂરો ગળો છલકાઈ ગણો એ પણ તમે સાંભળ્યું હશે. સેમ જ જેવું છે. ભલાનું ભલું થાય ને ભૂંડાનું ભૂંડું થાય. ભલાઈ કરનારનું ઈશ્વર હંમેશા ભલું જ કરે છે અને ભૂંડું કરનારને તેની સજા મળે જ છે. ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ, એટલે કે વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું. નેક્સ્ટ જોઈએ, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ, એટલે કે નિરાંત અનુભવવી. ભલો ભલાઈ નહીં છોડે ને ભૂંડો ભૂંડાઈ નહીં છોડે. પ્રાણી પોતાનું મૂળ સ્વભાવ છોડી શકતો નથી. ભસતા કૂતરા કરડે નહીં, એટલે કે બણગા ફૂંકનાર કે બડાઈ હાંકનાર કંઈ કરી શકતા નથી. ભસતો કૂતરો ભાગ્યે જ કરડે. બંને કહેવતમાં તફાવત છે, જોઈ લેજો. લાંબી ચોડી વાતો કરનારથી કંઈ થતું નથી, એમાં છે કરડે નહીં અને ભાગ્યે જ કરડે. બરાબર, તો મિનિંગ તો સેમ જ થાય છે, પણ ઓપ્શન ખાસ કરીને જોઈ લેવો. મહેર ત્યાં લહેર, લાગવગ હોય ત્યાં બધા લાભ લઈ શકાય. મંજીરા વગાડવા, એટલે કે કામ છોડી આળસ કરવી. માતેમાં બીજા બધા વગડાના વાહ, માં સમાન બીજું કોઈ નથી. મા બાપ જન્મ આપે કરમ નહીં, એટલે કે દરેક વ્યક્તિ પોતાનું કરમ પોતાની સાથે જ લઈ આવે છે. માણસ ધારે કાંઈક ને ઈશ્વર કરે કાંઈક. ધારવું માણસને હાથ, કરવું ઈશ્વરને હાથ છે. માણસને ઈશારો ને ગધેડાને ડફણા. ચતુર નર સાનમાં સમજી જાય, મૂરખને ગમે તેટલું કહીએ તો પણ અસર થાય નહીં. માણસનો તોલ એક બોલમાં, એટલે કે વાણીથી માણસની પરખ થઈ જાય છે. માથા કરતાં પાઘડી મોટી, એટલે કે ગજા બહારનું કામ કે જવાબદારી. માથું દુખે ને કૂટે પેટ. માથું દુખતું હોય ને આપણે પેટ કૂટીએ, એટલે કે જેની જરૂર હોય તે નહીં ને અન્ય વાત કરવી. આગળ જોઈએ, મોઢું વાઘનું પણ પૂંછડું શિયાળનું, એટલે કે દેખાવે બહાદુર છતાં બીકણ. મોઢે ચડાવીએ માથે ચડે, એટલે કે અતિશય લાડથી બહેકાવવું કે સામું બોલતું કરવું. મોઢે સાકર અને પેટમાં કાતર. મોઢેથી મીઠું બોલનાર પણ મનમાં દ્વેષ રાખનાર. મોત આગળ વેદ્યોનું શું ચાલે, એટલે કે મોત કોઈનું મૂકતું નથી. મોર પીછે રળિયામણો, એટલે કે રૂપ થકી માણસ શોભે છે.
આ પણ તમે બહુ વાર સાંભળી હશે. રામના જપના પરાયા માલ અપના. ભક્તિનો ડોળ કરી ઠગાઈ કરી અન્યનું હડપ કરવું. રામ રાખે તેને કોણ ચાખે. પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે. રામને નામે પથ્થર તરે, એટલે કે શ્રદ્ધાથી મુશ્કેલ અને અસંભવિત કાર્ય પણ પાર પડી શકે છે. રામને રળવું નહીં ને સીતાને દળવું નહીં, એટલે કે પતિ પત્ની બે વાળશું. રાહના ગાડા કંઈ રાહમાં અટકવાના છે, એટલે કે સમય પછીનું કામ કરે જ છે, કશું જ અટકી પડતું નથી. સમય કોઈની રાહ જોતો નથી. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. કોઈનો વાદ કરવો નહીં, પોતાની શક્તિ પ્રમાણે વર્તવું. લાંબા હાથ હોય તે કાંઈ વાડમાં ખોસાય નહીં, એટલે કે શક્તિ હોય તે કંઈ નિરર્થક વેડફી ન દેવાય. લાંબુ જોઈને ડરવું નહીં ને ટૂંકું જોઈને લડવું નહીં, એટલે કે દેખાવ પરથી કોઈની શક્તિનો અંદાજ ન કઢાય. લીમડાને 100 મણ સાકરમાં સિંચે તો પણ કડવો ને કડવો, એટલે કે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં અસલ પ્રકૃતિ યથાવત રહે જ છે. નેક્સ્ટ જોઈએ. વાડ એવો વેલો ને ગુરુ એવો ચેલો. જેના સંગ લાગ્યો હોય એના જ ગુણ આવે જ. વાડ ચીબડા ગળે, એટલે કે રક્ષક ભક્ષક બને એ સારું નહીં. વાડ રાખે ખેતરને, ખેતર રાખે વાડને, એટલે અન્યોન્યનો સહકાર જરૂરી, એકબીજાનો સહકાર જરૂરી. વાડ વિના વેલો ન ચડે, એટલે કે આધાર વિના વિકાસ ન થાય, અથવા તો ઊંચું સ્થાન કે પદ પ્રાપ્ત કરવા કોઈ મોટી વ્યક્તિની ઓથ જોઈએ જ. સંગ તેવો રંગ, સોબતની અસર પડે જ છે. સંગ્રહ સાપ પણ કામમાં આવે. આ પણ તમે બહુ વાર સાંભળી હશે. IMP છે. દુનિયામાં કોઈ ચીજ નકામી નથી. સમ ત્યાં જમ, સમથી શાંતિને સુખ મળે છે. સંભાળીને નામું લખે, ઊંટે ચડીને ઊંઘે, એટલે કે જેમ ઊંટે ચડીને ઊંઘવાથી પડવાનો ભય છે, તેમ ઉધાર આપેલ વસ્તુ તરત જ ન લખવાથી ભૂલવાનો પાક્કો ભય છે. એટલે ખાસ લખી લેવી તમારે પણ. સાકરને કડવી કોઈ કહે નહીં, એટલે કે સારા માણસને કોઈ દુર્જન ન કહે. ધન્યવાદ મિત્રો. તમે આજે પાર્ટ 2માં 100થી વધારે કહેવતો શીખી લીધી છે. આવી જ રીતના અમે પણ ઉત્તમ વિડીયોઝ આપતા રહીશું. તમે પણ સબસ્ક્રાઇબ, લાઈક કરી અને શેર કરીને સપોર્ટ કરી શકો છો. તમારું સમર્થન અમારી મોટી આધારશીલતા છે, એટલે ખાસ કરીને લાઈક અને શેર કરો. જેને પણ આ બંને પાર્ટ્સની કહેવતોની PDF જોતી હોય તે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરે અને કમેન્ટ્સ કરે, જેથી અમે એમને સુધી PDF પહોંચાડવાનું ટ્રાય કરીશું. GSSB અને બીજી એક્ઝામોને લગતા રૂઢિપ્રયોગોના પણ શોર્ટ્સ અને ઘણા બધા વિડીયોઝ આપણી આના પર ઉપલબ્ધ થવાના છે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેવી ચેનલ, જેથી તમે કોઈ પણ કન્ટેન્ટ ચૂકી ન જાઓ. જેણે પણ પાર્ટ 1 જોવાનો બાકી હોય તે જોઈ લેશો, જેથી તમને ટોટલ કહેવતો કવર થઈ શકે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા વિડીયોમાં. આભાર.